નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સરકારની વિવિધ યોજના થકી એવી એક આગવી અને વિશેષ યોજના એટલે કે વહાલી દીકરી યોજના વિશે આપણે આજે વાત કરવાના છીએ। તો મિત્રો, વહાલી દીકરી યોજના વિશે વાત કરીએ તો કયા વર્ષ પછી જન્મેલી બાળકીઓ એટલે કે કયા વર્ષ પછી જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે અને જોઈએ તો કેટલા રૂપિયાનો આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે અને વધુમાં એ પણ માહિતી જોઈએ કે કોઈ પણ પતિ પત્નીને કેટલા સંતાનો દીકરી હોય તો કેટલી દીકરી સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। ઉપરાંત આ યોજનાની અંદર કોઈ પણ વીમા પોલિસી છે તો તેના વિશે પણ માહિતી જોઈએ। તો મિત્રો, જોડાઈ રહો ગુજ્જુ માસ્ટર ચેનલ સાથે અને આવી સરકારની કોઈ પણ નવીન યોજના વિશે તેમજ સરકારની વિવિધ યોજના વિશેની માહિતી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ। તો મિત્રો, શરૂઆત કરીએ છીએ આજના મહત્વની યોજનાની જાણકારી વિશે। તો મિત્રો, વહાલી દીકરી યોજના હેઠળ 2025-26 થી 4,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે। તો મિત્રો, વધુમાં જોઈએ તો ઓગસ્ટ 2019 પછી જન્મેલી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે, જેમાં ધોરણ 1 થી ધોરણ 9 અને 18 વર્ષની ઉંમરે દીકરી પહોંચે છે ત્યાં સુધીમાં 1,10,000 રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે। અને મિત્રો, આ યોજના શરૂ થઈ ત્યાર પછીની આજ સુધીની અંદર જોઈએ તો 5 વર્ષની અંદર 2.37 લાખથી વધુ આ યોજનાની અંતર્ગત દીકરીઓની નોંધણી થઈ ચૂકી છે। તો આ યોજનાનો લાભ કેવા લોકો એટલે કે કેવી દીકરીઓને મળે છે અને કેટલા રૂપિયાનો લાભ મળે છે તો તે પણ આપણે જાણીએ વિગતવાર। તો દર્શક મિત્રોએ જોડાઈ રહ્યો ચેનલ સાથે। તો ગુજરાતમાં વર્ષ 2019ની અંદર વહાલી દીકરી યોજનાને અમલ શરૂ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા ગરીબ વ્યક્તિને તેની દીકરીને ભણતરથી લઈને લગ્ન સુધીના પ્રસંગનો ખર્ચ પહોંચી વળવા માટે સરકાર મદદ કરે તે હેતુથી આ યોજનાનો લાભ આપવામાં આવે છે। છેલ્લા 5 વર્ષની અંદર આ યોજના હેઠળ 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ તેઓને મળવા પાત્ર છે અને તેઓ લઈ રહ્યા છે। 2025-26 થી મળવા લાગશે, કારણ કે આ યોજનાની જોગવાઈઓ એવી છે કે લાભાર્થી દીકરીઓ ધોરણ 1માં પ્રવેશ લીધા પછી જ આનો લાભ મળવા પાત્ર બને છે। આ યોજનાના લાભાર્થી દીકરીઓને 18 વર્ષ સુધી આ યોજનાનો લાભ આપવામાં આવે છે। મિત્રો, વહાલી દીકરી યોજના અંતર્ગત વહાલી દીકરી યોજનાની હેઠળ જો તમે દીકરીઓનું ખાતું આ યોજનામાં ખોલાવો છો તો 18 વર્ષ સુધી આ દીકરીને તેનો લાભ મળવા પાત્ર રહેશે। વિગતવાર વાત કરીએ દર્શક મિત્રો તો કઈ રીતે વહાલી દીકરી યોજનામાં ખાતું ખોલાવ્યા પછી તેમને પૈસા મળે છે તો જાણીએ સમગ્ર માહિતી। તો વહાલી દીકરી યોજનાની અંદર જે પણ દીકરીનું ખાતું ખોલાવ્યું છે તે દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ કરે છે તો તેમને 4,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ધોરણ 9ની અંદર પ્રવેશ કરે છે ત્યારે તેમને 6,000 રૂપિયાની સહાય અને 18 વર્ષની વયે પહોંચે તે દીકરી ત્યારે તેમને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। આમ કુલ મળીને 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। પ્રથમ ધોરણની અંદર પ્રવેશે છે ત્યારે 4,000, 9મા ધોરણની અંદર પ્રવેશ કરે છે ત્યારે 6,000 અને 18 વર્ષની ઉંમરે તેમને કોલેજ અથવા તો ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો તેમને 1 લાખ રૂપિયાની સહાય અથવા તો તેમના લગ્ન પ્રસંગમાં પણ વાપરવા હોય તો તેમને 1 લાખ રૂપિયાની સહાય। આમ એક ધોરણથી લઈને 18 વર્ષની ઉંમર સુધી દીકરી પહોંચે છે ત્યાં સુધીમાં વહાલી દીકરી યોજના અંતર્ગત 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। દર્શક મિત્રો, વધુ વિગતવાર વાત કરીએ તો તે દીકરીના ઘરમાં જો કોઈ કામ કરનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેવી દીકરીઓને વધારાની 10,000ની સહાય પણ કરે છે, જે વીમા મારફતે આપવામાં આવે છે। તો વહાલી દીકરી યોજના અંતર્ગત જે દીકરી લાભ લઈ રહી હોય અને તેમના ઘરમાં કામ કરતા વડીલનું કે વાલીનું મૃત્યુ થાય તો તેમને 1,20,000ની સહાય એટલે કે વધારાના 10,000ની સહાય મળીને 1,20,000ની સહાય આપવામાં આવે છે। મિત્રો, વધુમાં વિગતવાર વાત કરીએ તો કેટલી દીકરી સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ઉદાહરણ દ્વારા સમજીએ સમગ્ર માહિતી સાદી અને સરળ ભાષામાં। તો મિત્રો, કોઈ પણ પતિ પત્નીને માની લો કે 5 દીકરીઓ છે
તો પ્રથમ 3 દીકરીઓ હોય ત્યાં સુધી વહાલી દીકરી યોજનાનો લાભ આપવામાં આવે છે. તો પછીની 2 દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. મતલબમાં સાદી અને સરળ ભાષામાં વધુ માહિતી સમજીએ તો પ્રથમ 3 દીકરીઓ હોય તો તેમને આ વહાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. કોઈ પણ પતિ પત્ની હોય તેમને 1 દીકરી હોય તો તેમને આ લાભ મળવાપાત્ર રહેશે. 2 દીકરી હોય તો બંને દીકરીઓને આ લાભ મળવાપાત્ર રહેશે. 3 દીકરીઓ હોય છે તો 3 દીકરીઓને આ લાભ મળવાપાત્ર હોય છે. પરંતુ જો તેમને ચોથી દીકરી હોય છે તો ચોથી દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી. પ્રથમ 3 દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. વધુમાં વાત કરીએ તો આ યોજનાની અંદર LIC ફંડ મેનેજમેન્ટ એજન્સી પણ કામ કરે છે અને તે વિશે થોડું વિગતવાર સમજીએ મિત્રો. તો રાજ્ય સરકારે વર્ષ 2019ની અંદર વહાલી દીકરી યોજના શરૂ કરી ત્યારે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LICની જે કંપની છે તેના જે ફંડ મેનેજમેન્ટ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી અને તેની અંદર આ યોજનામાં હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તો વધુમાં માહિતી જોઈએ તો અત્યાર સુધીમાં રાજ્ય સરકારે LICને અંદાજિત 54 કરોડ રૂપિયા પણ ચૂકવી દીધા છે. મિત્રો, વહાલી દીકરી યોજના અંતર્ગત 5 વર્ષની અંદર 2.37 લાખ દીકરીઓની નોંધણી કરાઈ ચૂકી છે અને તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર પણ રહે છે. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી વહાલી દીકરી યોજનાની માહિતી તમામ વાલીઓ સુધી પહોંચી શકે અને સરકારી યોજનાની નવીન તેમજ સરકારી યોજના વિશેની સમગ્ર માહિતી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નીચે લાલ બેલ આઇકન દબાવો અને ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ફેમિલી સાથે જોડાઓ. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.